કેમ છો મિત્રો? આજે આપણે જુવારના લોટની રોટલી બનાવવાના છીએ. તો જુવારના લોટને પહેલાં તો ચાળી દેવાનો છે. પછી એમાં મીઠું નાખવાનું છે. મીઠું ના ખાતા હોય અને એમને રોટલો બનાવશો તો પણ ટેસ્ટી લાગે છે. થોડુંક પાણી નાખી અને આપણે એને સરસ મજાનો મસળી લેવાનો છે. સહેજ પાણી હૂંફાળું હશે તો રોટલો સરસ મજાનો એટલે કે રોટલી સરસ મજાની પોચી થશે. એને પછી આવી રીતે હળવા હાથે વણી લેવાની છે અને થોડીક ગેસ ઉપર મૂક્યા પછી એને થોડુંક પાણી છાંટી દેવાનું છે. પછી આવી રીતે બંને બાજુ સરસ મજાની ચડવા દેવાની છે અને ચડી જાય પછી આવી રીતે એને હલાવી દેવાની છે. તો સરસ મજાની જુવારની રોટલી તમે કોઈપણ શાક જોડે ખાઈ શકો છો. અને જુવારની રોટલી આપણા શરીર માટે ખૂબ જ સારી હોય છે.